જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હવે વાગે છે 9, તૈયાર થઈ ગયા છીએ. આજે પણ મિત્રો જવાનું હતું બીજી સાઈડ ઉપર અને ફરી જોયું બીજી સાઈડ ઉપર, તો વાંધો નહીં, હવે ચા પી લઈએ કેમ કે આજે છે રવિવાર, સન્ડે, અને સન્ડે આપણે ઉપવાસ ચાલુ કર્યા છે ગયા સન્ડેથી. તો અત્યારે પણ કંઈ નાસ્તો નહીં, બપોરે પણ કંઈ નહીં, રાત્રે પણ કંઈ નહીં. ખાલી રાત્રે ખાલી એક જે મોડી વેફર આવે છે સાદી, એ જ ખાવાની, એક જ. બાકી ચા ને બાકી ખાવા પીવાનું નહીં. તો મિત્રો હવે એક ચા પી લઈએ અને પછી નીકળીએ સાઈડ ઉપર. હવે મિત્રો આજે આપણે જઈએ છીએ નવી સાઈડ ઉપર અને પહેલા દિવસે સીલ સપાટા થઈ ગયા છે આપણા, કેમ કે એ સાઈડની જે ચાવી છે એ ચાવી પીઓપી વાળા જોડે હતી અને પીઓપી વાળો બીજી સાઈડ ઉપર છે વટવા, શેખ અમદાવાદના પેલા છેડે. તો હવે ચાવી પોર્ટર કરાવે છે, ચાવી પોર્ટર કરીને આવે પછી આપણે ત્યાં સુધી નીકળી ગયા છીએ. ત્યાં જઈને બેસશું, ચાવી આવે, સાઈડ ખોલીને સાઈડ જોઈ લઈએ કઈ રીતનું છે સાઈડ નું, પછી કામ ચાલુ કરશું. એવું પેલા દિવસે નવી સાઈડ માં બાળો. આજે તો મિત્રો પહેલી સાઈડ નવી સાઈડ પહેલા જ દિવસે એવા કાંડ થઈ ગયા. પહેલા હવારમાં ચાવીની તકલીફ થઈ અને અત્યારે આ સાઈડ ઉપર ફરીને 3 વાર એટલા ફર્યા. આ સાઈડનું લોકેશન જ નહોતું મળતું, પછી પ્રોપર નામ જોઈને પછી પ્રોપર આવ્યા. આટલામાં અડધો પોણો કલાક આજે કાઢી નાખ્યો. લોકેશન મળતા નહીં, તમે શું સાઈડ કરવાના આવું તો ના હોય, દાડા બગડે કોક ના હાવ વાહે બેઠા ખદડા નીકળ્યા, જોતા નહીં કે આમ આગળ જાય તો ક્યાંય વાહે. તો જેને લોકેશન જોયું હોય, જેના લોકેશન આ વિપુલને મોકલી તો એની જવાબદારી કે લોકેશન પ્રોપર નાખવાની. ના ભાઈ, ના વાહે વાળા જવાબદારી ના, વાહે ખાલી દઈ દે. ડ્રાઈવરની જવાબદારી હોય, તમે કે બહાર જાઓ તો ડ્રાઈવરનું ધ્યાન રાખે, ગાડીનું તમારે ધ્યાન રાખવાનું હોય. વાત કરવામાં તો શાંતિથી બેસવાનું જ હોય. હવે કેસર બનાવશે હવારમાં. જો આ છે આપણી સાઈડ અને અહીંયા બ્રિજ છે. અહીંયા 2-3 વાર આટલા નીચે ગયા ને ઉપર ગયા ને પછી પાછા આગળ ગયા ને પાછા આવ્યા ને આટલા 3-4 વાર ફરી ગયા. ચલો મિત્રો, આપણે નવી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. આ સાઈડ ઉપર જો વિડીયો ડોર ઓલરેડી કંપનીએ લગાવીને આવ્યું. જો સામે ચાલુ થઈ ગયું. આપણે હાથ ઊંચું કરીએ, જો દેખાય છે ને બધું. આ પણ લગાવીને આવ્યું કંપનીએ, ત્યાં પણ લગાવીને આવ્યું. ચલો કટ કરી દઈએ. આ લિવિંગ એરિયા છે. લિવિંગ એરિયામાં ફ્રેમિંગ થઈ ગઈ છે. પછી અહીંયા ટોયલેટ છે. આ રૂમ છે એક બીજો ગેસ્ટ રૂમ, ત્યાં પણ થઈ ગયું છે ફ્રેમિંગ. આ કિચન બરોબર. આ ચિલ્ડ્રન રૂમ, અહીંયા પણ ફ્રેમિંગ થઈ ગયું છે. 3 BHK છે. આ એક બાકી છે ખાલી. આ રૂમ ખબર નહીં નથી કરવાનો કે કેમ બાકી રાખ્યું છે, આઈડિયા નથી. એટલે બંધ કરે ખાલી જો આપણે બોલીએ હાલો, જો આપણે ઉપર વાત કરીએ હાલો. દરવાજો નહીં ખુલે, શું કામ હતું? ઓકે તો ખોલીએ, આવી જાઓ અંદર. ચલો જો બધું સંભળાય. વિપુલ કાળો મેચ દેખાય. કટ કર. જો મસ્ત સિસ્ટમ. પહેલી વાર કોઈ બિલ્ડરે એવું કરીને આપ્યું. તો હવે મિત્રો આખી સાઈડ જોઈ લીધી. આપણે જે કરવાનું છે કામ એ આપણે પહેલાં નક્કી કરી લઈએ. સાઈડ ફિક્સ થઈ જાય તો મટીરિયલ મંગાવીને કામ ચાલુ કરી દઈએ. વાહ, બહારનો વ્યૂ પણ એક નંબર છે. હવે મિત્રો સાઈડ ઉપર તો આવી ગયા છીએ, પણ હવે આજે છે રવિવાર, સામાન હવે મટીરિયલ લખાયું છે. જો આવી જાય એક જગ્યાએ દુકાન ચાલુ હોય છે કદાચ એમને ત્યાં, આપણે મટીરિયલ સાથે નથી કરતા, તો આર્કિટેક્ટ જે છે એમને કોઈ ઓળખીતાની દુકાન ચાલુ હોય છે. ચાલુ નહીં હોય તો થવાના લોચા આખો દિવસ બગડી જવાનો, કારણ કે ઓલરેડી 11:30-12 વાગવા આવ્યા છે. મટીરિયલ લખાઈ દીધું છે. એ કોલ કરે છે, ચાલુ નહીં હોય તો દિવસ બગડ્યો. અને ત્યાં સુધી આપણે કામ કરીએ. આ ફ્લેટમાં જેટલી બધી પ્લેટો રહી, આ પ્લેટો બધી ખોલી નાખીએ, એ કામ કરતા થઈએ. સામાન આવે તો કામ કરશું, ને કદે સીતારામ આજનો દાડો પણ વેસ્ટ. હવે મિત્રો આખા 3 BHKની બધી પ્લેટો ખોલી નાખી છે, કેમ કે મટીરિયલ આવે ત્યાં સુધી બેસી રહીએ. એના કરતાં આ કરી દઈએ તો ટાઈમનો ઉપયોગ થઈ જાય, કામનું કામે થઈ જાય. મટીરિયલ આવે પછી એ ખોલવું, પહેલાં ખોલવું તો
તો બધું ખોલી નાખ્યું છે એટલે ટાઈમનો ઉપયોગ થઈ જાય. જો આપણો આ લિવિંગ એરિયામાં જો 1 2 3 4 5 બધી પ્લેટો, સીલિંગની, દિવાલની બધી પ્લેટો ખોલી નાખી છે. આ રૂમમાં પણ ખોલી નાખી છે. દિવાલમાં જેટલી પ્લેટો છે, સીલિંગમાં જેટલી પ્લેટો છે, બધું ખોલી નાખ્યું છે. એટલે વાયર આવે, મટીરિયલ આવે, સામાનનું બધું વાયર બધું, એટલે કામ ડાયરેક્ટ ચાલુ કરવા જાય ફટાફટ. જો અહીંયા ખોલી નાખ્યું, અહીંયા ખોલી નાખ્યું, અહીંયા ખોલી નાખ્યું આ સીલિંગમાં. કેમ કે મિત્રો ઓલરેડી હવે 12:30 થવાયા છે એટલે ટાઈમ બહુ આપણો વેસ્ટ થઈ ગયો છે એટલા માટે. જો આ રૂમમાં પણ બધું ખોલી નાખ્યું. જો અને આજે છે રવિવાર એટલે પછી આપણે ઉપવાસ છે, એક સાથે બધું હાય કરીને ઉતાવળથી કામ કરવું. એના કરતાં ટાઈમ હતો તો આપણે થોડું કરી નાખ્યું છે, કેમ કે આખો દિવસ આજે આપણે ભૂખ્યું રહેવાનું છે એના માટે. હવે મિત્રો તમને બતાવું, વાગ્યા છે 1:19. હવે શું કરવાનું, હજી સામાન આવ્યો નથી. હવે એવું કહે છે નીકળ્યો છે, તો 2 વાગે કામ ચાલુ કરશું. આપણે તો ઉપવાસ છે, તો કંઈ ગાધું પણ નથી, ખાલી એક વેફર થોડી ખાઈ લીધી કે થોડો ટેકો રહે. હવે સામાન આવશે એટલે 2 વાગે કામ ચાલુ થશે. પછી જોઈએ છીએ એવું કેવું રહે છે. ટાર્ગેટ તો પૂરો કરવાનો છે, પણ તું પણ જોઈએ ભાઈ કેમનું રહે. હવે મિત્રો આ જોઈ શકો છો, વાગે છે 2:30. હવે મટીરિયલ આવ્યું. જો આવ્યું, હજી તો બીજું લિફ્ટમાં નીચે લેવા ગયા છે. 2:30 વાગે મટીરિયલ આવ્યું. મારે ઉપવાસ છે એટલે બહુ કામ થશે નહીં, કારણ કે આપણે નકોડા ઉપવાસ કોઈ વખત કર્યા નથી એટલે કાઢવું પડે. એટલે થોડું ઢીલું કામ થશે, એવું નહીં થાય. આ બધું તો ખોલી નાખ્યું, ધીમે ધીમે થશે. વિપુલને આજે પાછું થોડી તબિયત વીક છે એટલે કદાચ એક રૂમ કરીને નીકળી જશું. જય સીતારામ. ચલો મિત્રો, આપણે આ ગેસ્ટ રૂમનું વાયરિંગ બધું સીલિંગનું પતી ગયું છે. આ એક રૂફ લાઇટનો પોઈન્ટ છે, અહીંયા 4 લાઇટ પોઈન્ટ છે, 1 2 3 4, વચ્ચે પંખો છે. બધું ઉતારીને અહીંયા લાવી દીધું છે. હવે બોર્ડની હાઇટ જે પ્રમાણે રહે એ પ્રમાણે આખું પાછું કરવાનું. તો હવે આ રૂમ કરી દઈએ બંધ. હવે આ રૂમમાં વિપુલે પાઇપિંગ ચાલુ કરી દીધું છે. પાઇપિંગ થઈ જાય પછી આ બધો વાયર ઉતારી દઈએ જગ્યાએ. આ પણ રૂમ કમ્પ્લીટ. હવે મિત્રો આપણો માસ્ટર બેડરૂમ, અહીંયા પણ વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. 2 લાઇટ, અહીંયા 2 લાઇટ, 4 લાઇટ, વચ્ચે પંખો, અહીંયા રોપ લાઇટ અને એક પ્રોફાઇલનો પોઈન્ટ ત્યાં છે. કરવાની થાય તો હવે લઈ લઈએ આપણે લિવિંગ એરિયા. બધો સામાન અહીંયા લાવી દીધો. લિવિંગ એરિયા ખાલી છે. હવે ફટાફટ અહીંયા વાયરિંગ કરી દઈએ. એટલે કેવું કે વિપુલભાઈ, કામ થોડું ઓછું છે, પોઈન્ટ ઓછા છે એટલે. બાકી વિચાર તો એવો હતો કે 2-2:30 વાગે સામાન આવે એટલે વિચાર એવો હતો કે એક જ રૂમ કરવું છે ને પછી ભાગીએ કરે. કેમ કે આખો દિવસ બેસી રહ્યા 2:30 વાગ્યા સુધી એટલે મગજે બેન્ડ મારી જાય ને શરીરે પછી સ્ફૂર્તિમાં ના રહે. પણ આ તો સ્ફૂર્તિ આવી ગઈ તો હવે પૂરું જ કરી નાખીએ બધું ફટાફટ. ચલો મિત્રો, અમારે છેલ્લે હવે આ લિવિંગ એરિયા બાકી હતો બરાબર. તો લિવિંગ એરિયામાં પણ બધું ટોટલી વાયરિંગ થઈ ગયું છે. પંખાના, ઝુમરનું, રોપ લાઇટનું, પ્રોફાઇલનું, COBનું બરાબર. એક આ રૂમ હતો માસ્ટર બેડરૂમ. અહીંયા પણ બધું વાયરિંગ 0 કરીને ત્યાં ઉતારી દીધું છે. અહીંયા સેક્શન જ નહીં થઈ એટલે બાકી રાખ્યું છે. લિવિંગ પણ થઈ ગયો અને આ રૂમ પણ થઈ ગયો. આ રૂમ તો આપણે વાંકી પણ દીધો. આ રૂમ પણ થઈ ગયો કમ્પ્લીટ વાયરિંગ 0. હવે મિત્રો આજે ભલે 2:30 વાગે મટીરિયલ આવ્યું તો પણ કામ સારું એવું ખેંચાઈ ગયું છે. તો કામ પતી ગયું છે હવે બધું જ ટોટલી. અને આપણા આટા બી આવી ગયા છે આજે તો ઉપવાસ છે એટલે. તો આ તો મોઢું ધોઈએ, કપડાં ચેન્જ કરીએ અને રોનકને અહીંયા આવી ગયા છે, રસ્તામાં છે. તો અહીંયાથી આપણે જઈએ મેરડીમાં. એનછી દાદાના પગ ભાગી જાય બેટા, એવું ના કલાય. એકું ખાય તો જો દાદાના પગમાં. અલ્યા એ દાદાના પગ ભાગી જશે સોકા. એ આવ ના હોય એ હિરવાનસી. એ મારા પપ્પાના પગ ભાગી નાખવાનો ઉતરપ. જો આ 2 જણા જો હિરવાનસી, જો 2 જણી ભેગી થઈ ગયો છે, મસ્તી કરે દાદાના પગે. એ રવા દો પપ્પા, એ તો કે તમે રવા દો દાદા એકું ખવડાવે. તમારો પગ ભાગી નાખું કે ના મારા પગ ની ભાગવાનો ગટા. ઓ નાના હીરા, જો દાદા હોઈ ગયા, થાકી ગયો હો ને. ડેડા મારો પગ ભાગી નાખું વાળી. તારા દાંત બધા ખેરવી નાખું એક કરીને. હા ભલે ભાગી નાખ્યો. એ વાહ
એ હા દોસ્તો કહેજે. હા દોસ્તો કેવું છે મજામાં એમ કે મજામાં કે તને બ્લોગ બનાવતા આપણે લે આલુ ફોન આપણે ને લે બનાય પપ્પા કેવી રીતના બનાવે જોજો હીરો બ્લોગ બનાવશે બનાય શું બોલે પપ્પા પપ્પા શું બોલે હા શું બોલે જય મેડીમાં હા એનસી મસ્ત બનાવ લાય એનસી બનાવજે એ નહીં આપું જા નહીં આલું જા હા નહીં બનાવો તાર રવા દે નહીં બનાવો એનસી એવું કે ચાલુ કરીને ચાલો વિડીયો તો જ બનાવો એનસી જબરજસ્ત બનાવે એમ ફોન પકડીને જય મેડીમાં ગુડ મોર્નિંગ હું તૈયાર થઈ ગઈ છું સાઈડ ઉપર જાઉં મસ્ત બોલાય એનસી અત્યારે નહીં બોલાય ચાલુ કરીને આલો એમ કે બીજા એ પપ્પા બાબાજી તા મસ્ત મંદિરે તને ના લઈ ગયા ને ચમ મારે પપ્પાને કેમ માર્યું એ શું ખાય હા હા મખાના ખાય મખાના બંકો અય શું ખાય તું મખાના ધીરે તું પતી ગયા તાર અલ્યા આજે તો મિત્રો હજુ કેટલા વાગ્યા હજુ તો વાગ્યા છે 10 હવે વાગ્યા છે જબરજસ્ત આજે તો થાક લાગ્યો છે ઊંઘ આવે છે કેમ કે નકોડા ઉપવાસ છે આપણે કોઈ દિવસ આવી રીતના ભૂખ્યા રહ્યા નહીં કોઈ ઉપવાસ કોઈ જાતના કારણથી ડાયરેક્ટ નકોડા છે સવાર બપોર સાંજ કશું ખાવા નહીં અત્યારે થોડી વેફર ખાધી ને ચા પીધી બાકી સવારે પણ નહીં ખાધું બપોરે પણ નહીં રાત્રે પણ નહીં એટલે આ ખાધા વગર આ માથું એવું જલાઈ ગયું ને માથું જબરજસ્ત દુખે છે એ માથું દુખે અને આખો દિવસ ભૂખ્યાને લીધે થાક પણ લાગ્યો માથું એવું જલાઈ ગયું હતા કે અત્યારે ફટાફટ બ્લોગ એડિટ કરીને સૂઈ જવું અને દવા લઈને સૂઈ જવું આજે તો માથું જબરજસ્ત ચડ્યું કાં તો પછી પ્રગતિ જોડે તેલ નખાઈને મસ્ત તેલ માલિશ કરાવીએ કેમ કે સહન થતું નથી અને કાલ સવારે વહેલા સાઈડ ઉપર જવાનું છે તો હવે ફટાફટ આપણે જલ્દી બ્લોગ એડિટ કરીને સૂઈ જઈએ આજે જલ્દી પ્રગતિ જોરદાર માથું ચડ્યું આજે તો ભયંકર તેલ માલિશ કરવી પડશે કામ પતે ભાઈ ક્યારે પતશે ઓહો માથું તો જબરજસ્ત ચડ્યો એ હીરવા તું માલિશ કરજે ને પપ્પાને હે બંકો ના પડે એનસી તું કરી આપીશ કરી આપીશ ઓકે હે આમ જા શેડા જા એ મમ્મી આ બેના લે શેડા લુજે આ થોડા થોડા આયા જો જા 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 બાલુ એ જા દોડ દોડ જા જા દોડ એ કંદાજી શેડા જા 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 આજે તો મિત્રો સાઈડ ઉપર ગયા સવારના અને 2:30 વાગ્યા સુધી બેસી રહ્યા જબરજસ્ત એ બેસી રહ્યા અને બેસી રહ્યા એમાં જ 2 થી 3 વાર ચા પીવા જાય કેમ કે ઉપવાસ હતો એના લીધે પછી 2:30 ઉપર 3 વાગે જેવું મટીરિયલ આવ્યું 3 વાગે જેવું મટીરિયલ આવ્યું પછી આપણે કામ ચાલુ કર્યું પેલા કામ ચાલુ કર્યા પછી પણ 3 વાર તો આપણે ચા પીવા ગયા કેમ કે આપણો ઉપવાસ હતો એટલે આખો દિવસ ચા ઉપર જ રહેવાનું હતું તો પછી ચા પીવા જાય કામ પતા 6 6:30 થઈ ગયા પછી આપણે ત્યાંથી સીધા ગયા મંદિરે મંદિરેથી આવીને ઘરે આવીને વ્લોગ જ બહુ ના બનાવ્યો કેમ કે માથું જબરજસ્ત ચડી હતું થાકે એવો લાગે તો એટલે મેં કીધું અત્યારે વ્લોગ નહીં બનાવો પછી ત્યારે ના બનાવો પછી જમવા બેઠા જમીને અત્યારે ઊભા થયા છીએ હવે અત્યારે થોડી વાર રિવાઇન્ડ છે વ્લોગ બનાવ્યો છે અને આજે હજુ માથું બહુ દુખે છે પ્રગતિ કામ પતાવીને માલિશ કરી આપે પછી આ જલ્દી વ્લોગ એડિટ કરીને જલ્દી સૂઈ જવું આજે તો માલિશ મસ્ત મજાની માથું બહુ હાઈ લેવલનું દુખે છે આજે તો ખતરનાક અને હિવાયન્સી આજ તો 2 બંકા ભેગા થઈ ગયા માથું ચડાવવા રાડ બૂમ કરે બટકા ભરણ બાજે નકરો અવાજ કરે નકરો બખારો આજ તો 2 ભેગા થયા માથું દુખાય એ એક જણા જાઓ મામા ઘરે જતા રહો ચલો નહીં જવાનું કે જતા રહો માથું ચડ્યું બોલ 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 કરો સોકા તો બોલે શું કોકા બોલે માથું ચડ્યું પપ્પા દવા લઈ લો કે તો દવા લઈ જાઓ દવા લઈ જાઓ માથું બહુ દુખે બેટા મમ્મી દવા દે અલગ અલગ કે હા પપ્પા બધા ભાઈ આમ
વાહ પ્રગતિ એક નંબર માલિશ કરો અજય માથું ગમે તેવું સળિયો મટી જાય મટી જાય. કેટલા પૈસા આવશે માલિશના? વાડન 100 રૂપિયા લે તને 150 હાલ દઈશ ચાલો પાક્કું? હા અને આપણે પેલી 5000 ની શરત હારી ગયા. નહીં યાર યાર રોજ જવું જ નહીં જતા. રોજ જવું જે બ્લોગ જોવે છે ને કોમેન્ટમાં કરો કે આ રોજ જાય છે બ્લોગ મૂકે છે કે નહીં યાર. રોજ જવું રોજ કાંઈ જતા નહીં. વ્લોગ નહીં મળતું બાકી જવું રોજ કાંઈ નહીં જતા. ખોટું બોલવાનું જ નહીં. હવે મિત્રો મસ્ત મજાની માલિશ કરી દીધી છે મસ્ત માલિશ કરી ઊંઘ આવે છે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો